રાજુલા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજુલાના મારડી તેમજ ધારેશ્વર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદના પગલે ખેતી પાકને ભારે નુકસાન। કમોસમી વરસાદને લઈને રાજુલાના ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ આપી છે પ્રતિક્રિયા। બાજરો, તલ, જુવાર, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન। જેકેએસની ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। આજરોજ રાજુલા, માંડરડી, વડલી, ધારેશ્વર વગેરે ગામડામાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોને ન ગણી શકાય તેટલું નુકસાન થયેલ છે। જેમાં ખેડૂતોએ બાજરી, તલ, ડુંગળી, ચોળી વગેરે પાક તૈયાર હોય, પાકની લણણી શરૂ હોય અને વરસાદ પડતા ખેડૂતોને ન ગણી શકાય તેટલું નુકસાન થયેલ છે। અને કહેવાય કે મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો એવી પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે। જેમાં પશુપાલકોના ચારાને પણ ખૂબ મોટું નુકસાન થયેલ છે।